કેવાયસી સેન્ટર પર લોકોએ હોબાળો મચાવ્યો। લાઇટ ન હોવાને કારણે કામગીરી બંધ થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। છેલ્લા એક અઠવાડિયાથી સર્વર ઠપ થતા કામગીરી ઠપ થઈ ગઈ છે। ઈ કેવાયસી માટે લોકો 5-5 દિવસથી સેન્ટર ખાતે ધક્કો ખાવા મજબૂર બને છે। એક અઠવાડિયામાં સમસ્યાના ઉકેલનો મંત્રી કુંવરજી બાવળિયાએ દાવો કર્યો હતો। હજુ પણ કામગીરી ઠપ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે એમ છે। ઈ કેવાયસીની કામગીરી માટે છેલ્લા 5 દિવસથી લોકો ધક્કો ખાઈ રહ્યા છે, જેને લઈને અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અરજદારોનું કહેવું છે કે ન કોઈ પીવાના પાણીની સુવિધા, ન ખાવા પીવાની સુવિધા। મહિલાઓ બાળકોને લઈને આવતા હોવાથી બાળકો પણ હેરાન થાય છે। છેલ્લા એક અઠવાડિયાથી સર્વર ઠપ હોવાથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે। તો પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ પણ દાવો કર્યો હતો કે એક અઠવાડિયામાં સમસ્યાનો ઉકેલ આવી જશે। જો કે દાવો પણ પોકળ સાબિત થયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેવાયસી સેન્ટર છે ત્યાં લાઇટ છે તે ન હોવાને કારણે સર્વર ડાઉન હોવાની સમસ્યાને કારણે અનેક સુવિધાઓ છે તે લોકો વેઠી રહ્યા છે। જે પ્રકારે તમે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો, આપણે કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। બેન, શું શેના માટે તમે આવ્યા છો? ઈ કેવાયસીની શું જરૂરિયાત છે તમારે? ઈ કેવાયસીની છોકરાની સ્કૂલમાં જરૂર, છોકરાની સ્કૂલમાં સ્કોલરશિપમાં ઈ કેવાયસી માંગે, રાશન કાર્ડમાં ઈ કેવાયસી માંગે, કોઈ પણ જગ્યાએ આપણે કાંઈ પણ સરકારી કામ હોય ને એમાં બધીમાં છે ને ઈ કેવાયસી માંગે। જો ઈ કેવાયસીમાં આટલી બધી તકલીફ થતી હોય તો પછી સરકારને આનો રસ્તો કરવો પડે। રોમે 4 દિવસથી હું ખુદ અહીંયા આવું છું, 4 દિવસથી મારા છોકરાને ભેગો લઈને આવું છું હું, છતાં જો અહીંયા પાણીની સુવિધા નથી, બાથરૂમની સુવિધા નથી, નથી કે કંઈ ખાવા પીવાની સુવિધા કે આપણે દુકાનનું લઈને છોકરાને ખવડાવી શકીએ, એ કોઈ સુવિધા નથી। છતાં અમે 2 વાગ્યા સુધી બેસી, 2 વાગ્યા પછી એમ કે ભાઈ હાલો હવે ટોકન પૂરા, તમારો સમય પૂરો, હવે ઘરે જાઓ। પછી 2 વાગે એટલે દરવાજા બંધ। બેન, રાશન કાર્ડ કેટલા દિવસથી રાશન નથી મળ્યું અને જે સ્કોલરશિપમાં શું મુશ્કેલી પડે છે? સ્કોલરશિપમાં આપણે જ્યારે છોકરાની સ્કોલરશિપના ફોર્મ ભરીને ત્યારે સ્કૂલ દ્વારા કહેવામાં આવે છે કે રાશન કાર્ડમાં છોકરાનું હે ને ઈ કેવાયસી કરેલું હોવું જોઈએ તો જ સ્કોલરશિપ મળશે। તો પછી જો છોકરાને સ્કોલરશિપ ઈ કેવાયસી વિના ન મળે તો અમારે ક્યાં જવું? બેન, તમે તમારે શેના માટે જરૂર છે? અમારે બાળકોને અત્યારે નિશાળમાં અહીંયા 2 દિવસમાં માંગ્યા છે કે તમે આને કેવાયસી કરાવી આવો ને આને પૈસા સ્કોલરશિપના નહીં મળે, બરાબર? પછી એમ કહે છે કે તમારો કોઈ સરકારી લાભ હોય, કોઈ પણ વસ્તુ તમને કેવાયસી વગર નહીં મળે। તો અમે અહીં અઠવાડિયાથી ધક્કા ખાઈ છીએ પણ અમને કોઈ વસ્તુનો જવાબ જ મળતો નથી। કોઈ ગદ્દર એમ કે ફોન નંબર ઓલા નથી, ઓલું આમ નથી, ઓલું આમ નથી, બટ અમને કાઢી મેં ક્યાંય કાઢે। પણ બીજા પણ કેટલાક દાદા અહીંયા આવો, શું તકલીફ પડે છે? શું કહો? જો હવે એ લોકો એમ કહે છે બરોબર કે પૈસા જો તો તમને 100 રૂપિયા આપો એટલે તમને ઓનલાઈન ઉપર તમને અમે કરી દઈએ, બરોબર? તો આ બધા નોકરી પર બેહેડા એ બધા શું કરે છે? બા, કેટલા દિવસથી ધક્કા ખાવ છો? શું 4 દી થયા ભાઈ, મારે ત્યાં સિક્કો મરાવવાનો છે અનાજનો, 4 દી ધક્કા ખાઈ 50-50 રૂપિયા રિક્ષાનું ભાડું દઈશી તોય અમારો આરો નથી આવતો। એટલે અમારે કરવાનું શું કે છે અહીંયા અધિકારીઓ? શું કે છે? ફોર્મ ને કંઈક દે તો અમે કંઈક કરીને ધક્કા ખવડાવે કે ફોર્મ નહીં જડે, ફોર્મ નહીં જડે, બહારથી પડે કે અનાજ મળશે તો આ અનાજનું ફોર્મ તો અમને દેવું જોઈએ ને। કેવાયસી નો ભરો એટલે અનાજ નો આપે? એવું ભાઈ અમને ખબર ન પડે, નામ બોલતા ન આવડે એમાં અમે કર્યું। પણ જે અહીં જવાબદાર અધિકારી છે આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન। સર, શું તકલીફ છે અત્યારે કેવાયસી ને? લાઇટ નથી, પીડીએફ પ્લસ થી અમે હે ને ઈ કેવાયસી કરીએ છીએ, જેટલા થાય એટલા પીડીએફ પ્લસ માં ચાલુ કરી દો ને। પીડીએફ પ્લસ માં એમ નહીં સર, આ લોકો એમ કે છે 4 દિવસથી આવે છે, 5 દિવસથી આવે છે, તો શું મુશ્કેલી શું પડે? સર્વર બંધ હોય તમે શું કરી કયો જી? સર્વર બંધ છે। સરકારને રજૂઆત કરી? હા, સરકારને રજૂઆત કરી, ઉપર રજૂઆત કરી દીધી। સર્વર છે તે ઠપ હોવાને કારણે આ કામગીરીમાં વિક્ષેપ પડી રહ્યો છે, આ કામગીરી બંધ થઈ રહી છે અને તેના કારણે ગરીબ લોકો છે તે હેરાન થઈ રહ્યા છે। કેટલાક એવા લોકો છે કે જે પોતાના નાના બાળકો છે તેને લઈને અહીં કેવાયસીની કામગીરી કરવા માટે પહોંચી રહ્યા છે। કેટલાક એવા વૃદ્ધ લોકો છે કે જેઓ ચાલી પણ માંડ શકે છે પરંતુ મજબૂરી વર્ષ તેઓ અહીં કેવાયસીની કામગીરી કરવા માટે પહોંચી રહ્યા છે। સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે જો સર્વર કામગીરી છે તે ઠપ હોય તો તેનું નિરાકરણ છે સરકારે લાવવું જોઈએ। પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે 1 સપ્તાહમાં આ પ્રોબ્લેમ છે તે સોલ્વ થઈ જશે, પરંતુ હજુ સુધી આ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી અને તેના કારણે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। સરકાર દ્વારા